હું સ્વાગત કરું છું તમારું મારા ચેનલ પર હોમ શેફ ડાયરીઝ। આજે આપણે બનાવીશું સૂજીનો હલવા એટલે કે સોજીનો શીરો। માટે મેં ઘી, દૂધ, શુગર, સોજી, ઇલાયચી અને ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। એક પેનમાં મેં એક વાડકી ઘી લઈ લીધું છે। મેં એક વાડકી સોજી લીધી છે। એક વાડકીમાં થોડી ઓછી હતી એટલે મેં એક વાડકી ઘી લીધું છે। તમે થોડું ઓછું વધારે પણ કરી શકો છો, પણ જો તમે આ માપથી બનાવશો તો તમારો શીરો એકદમ સરસ રીતે બનશે। પછી એમાં થોડું ઘી ગરમ થાય એટલે સોજી એડ કરી દેવાની। બસ થોડી હલાયા કરવાની એને સતત હલાયા કરવાની, બિકોઝ એ ચોંટી જશે નહીં તો પેનમાં, એટલે એને સતત હલાયા કરવાની। જેમ તમે હલાવશો એમ થોડી ફૂલવા માંડશે અને એ થોડી હલકી પણ થઈ જશે। તો મારી સોજી ઓલમોસ્ટ થઈ ગઈ છે, શીરા માટે રેડી થઈ ગઈ છે। એનો કલર પણ બદલાઈ ગયો છે, થોડોક ડાર્ક બ્રાઉન જેવો થવા આવ્યો છે। તો બસ મને આવો જ કલર જોઈએ છે। હવે હું એમાં થોડું દૂધ એડ કરી દઈશ। મેં 1.5 વાડકી દૂધ એડ કર્યું હતું। એક વાડકી સોજીમાં મેં 1.5 વાડકી દૂધ એડ કર્યું હતું। મને વધારે પેલી ઢીલી શીરો થાય એ નથી ગમતો, એટલે મેં 1.5 વાડકી દૂધ એડ કર્યું। તમને એવો ઢીલો શીરો ગમે તો તમે 2 વાડકી પણ એડ કરી શકો છો। બસ દૂધ એડ કર્યા પછી એને સતત હલાયા કરવાનું, નહીં તો દૂધ નીચે પેનમાં ચોંટી જશે। જો તમે નોનસ્ટિક પેન યુઝ કરશો તો એમાં થોડા ચાન્સીસ ઓછા છે, પણ મને નોનસ્ટિક વાપરવાનું નથી ગમતું, એટલે હું આ પેનમાં શીરો બનાવું છું। એટલે એને સતત હલાયા કરવાનું, જેથી કે નીચે ચોંટી ના જાય અને આપણા શીરાનો ટેસ્ટ બગડી ના જાય। તો તમે જેમ હલાવશો તેમ તમે જોશો એ પેનને નીચે દૂધ ચોંટે છે, પણ સોજી પરફેક્ટ શેકાઈ હશે તો ધીરે ધીરે એ ઘી છોડવા માંડશે। એ ઘી છોડશે એટલે તમને ખબર પડશે તમારા પેનથી એ જુદી થાય છે। તમે એટલું ધ્યાન રાખવાનું કે એને હલાવવાની અને એને નીચે ચોંટવા નહીં દેવાની। તમે જોઈ શકો છો મારી સોજી કઢાઈમાંથી છૂટી પડવા માંડી છે। ઘી હવે થોડું ધીરે ધીરે બહાર આવવા માંડ્યું છે। એનું ટેક્સચર પણ બદલાઈ ગયું છે અને એનું લુક પણ બદલાઈ ગયું છે। તો જ્યારે સોજીમાંથી ઘી છૂટવા માંડે એટલે તમારો શીરો ધીરે ધીરે રેડી થવા માંડે છે। યુટ્યુબની ચેનલ પર મારો પહેલો વિડીયો છે અને કોઈ ભૂલ થાય તો માફ કરી દેજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। આ રેસીપી ટ્રાય પણ કરજો। હવે થોડી એમાં હું શુગર એડ કરી દઈશ, કારણ કે હવે રેડી થઈ ગયો છે મારો શીરો। તો મોરસ નાખે એટલે થોડું એનું ટેક્સચર થોડું રની થઈ જાય, પછી જેમ મોરસ ઓગળી જાય એમ પાછું ઘી બહાર આવે અને તમે જોઈ શકો છો શીરો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। ઘી સારી રીતે મારું બહાર આવી ગયું છે અને મોરસ નાખ્યા પછી પણ તમારે સતત તેને હલાવવું પડે। જો તમે નહીં હલાવો તો શુગર તમારી નીચે ચોંટી જશે। શીરાનું ટેક્સચર હવે બદલાવા આવ્યું છે, એટલે થોડી ઇલાયચી મેં એડ કરી દીધી છે, જેથી તેમાં સ્મેલ અને ટેસ્ટમાં વધારે સરસ લાગે। તો મને ઇલાયચી વગર કોઈ પણ ગળ્યું બનાવવાનું ગમતું નથી, તો હું મોસ્ટલી બધામાં ઇલાયચી એડ કરું છું। શીરો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એનું ઘી પણ છૂટું પડી ગયું છે અને એનું ટેક્સચર પણ કેટલું સરસ રીતે રેડી છે। તો હવે આપણે એને પ્લેટિંગ કરીશું। પ્લેટિંગ કરવા માટે મેં અહીંયા એક બોલ લઈ
લીધો છે. એમાં શીરો કાઢી એમાં મેં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે. તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ એડ કરી અને તમે એન્જોય કરો. અને મારી રેસીપી ગમે તો એને શેર કરજો. થેન્ક યુ. બાય.